આજે એક વાત મારા ભક્તો નિર્વિવાદ થઈને કહું છું, ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ અમારા જીવનની અંદર ક્યારે કોઈ કષ્ટ આવે, કોઈ દુઃખ આવે, શરીરને કોઈ વ્યાધિ થઈ હોય, કંઈ વાગ્યું હોય, કોઈ તકલીફ આપી હોય, અત્યારે તમે જાણો છો વિવાદો ચાલે છે, એમાં કોઈ માન અપમાન થાય, કોઈ અપશબ્દો કે આનાથી અમને જરાય દુઃખ નથી થતું. આ બહુ સ્વામિનારાયણ ભગવાનની સાક્ષી કહું છું કે એનાથી અમને જરાય અસર નથી થતી, અમને જરાય દુઃખ નથી થતું. અમને ત્યારે દુઃખ થાય છે કે પોતાની નહીં જેવી અજ્ઞાનતાને કારણે, એક નહીં જેવી ગેરસમજને કારણે, એક નહીં જેવા અહમને કારણે જ્યારે ભગવાનનો ભક્ત એ ભગવાનનો માર્ગ છોડી દે છે, ભગવાનની આજ્ઞા છોડી દે છે અને સંપ્રદાયના સિદ્ધાંતો છોડી દે છે, ત્યારે અમારું કાળજું કપાઈ જાય છે. જે ભક્તો સંગે કરીને, યોગે કરીને, દેશકાળે કરીને કદાચ પોતાનો માર્ગ ભૂલ્યા છે, હું બે હાથ જોડીને ભક્તોને ભલામણ કરું છું. મહારાજે વચનામૃતમાં આપણને બધાને કીધું છે, મારા દાખલા સામું જોજો, વધારે કઈ નહીં તો એટલી મારી ભલામણ સ્વીકારજો કે એક ધર્મકુળના નાના બાળક તરીકે, બ્રાહ્મણ તરીકે, યાચક તરીકે તમારી પાસે યાચના કરું છું, તમારી પાસે ભીખ માંગુ છું કે વાલા ભક્તો, મહેરબાની કરી ભગવાન સ્વામિનારાયણનો દાખલો એને એળે ન જવા દેશો. ભગવાન સ્વામિનારાયણે કરેલી આ મોક્ષ માર્ગની અંદર ક્યારે છિન્ન ભિન્ન ન થવા દેશો અને તમારા જીવાત્માનું કલ્યાણ ન બગાડશો. આટલી મારી સર્વ હરિભક્તોને મારી બહુ વિનમ્ર ભલામણ.